દિવાળીના તહેવારોને લઈને યાત્રાધામ વીરપુર ખાતે ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી। દેશ વિદેશમાંથી આવેલા હજારો ભક્તોએ જલારામ બાપાના દર્શન કરી ધન્યતા પ્રાપ્ત કરી। દિવાળીના વેકેશનમાં લોકો જ્યાં ફરવા માટે વિવિધ સ્થળોએ જઈ રહ્યા છે ત્યાં ધાર્મિક સ્થળો પર વિશેષ ધસારો જોવા મળી રહ્યો છે। ખાસ કરીને સૌરાષ્ટ્ર, કચ્છ અને ગીર વિસ્તારના યાત્રાધામોમાં ભક્તોનો પ્રવાહ વધી રહ્યો છે। વીરપુરના જલારામ મંદિર અને આસપાસના બજારોમાં પણ ભક્તોની ભારે અવરજવર જોવા મળી છે। 10 વર્ષથી અમદાવાદ પૂનમ ભરું છું અને 2 વર્ષથી ચાલતો આવું છું જલારામ વીરપુરમાં। આ વખતે પણ વીરપુરમાં હું ચાલતા આવ્યો છું અને 5 દિવસમાં વીરપુર પહોંચી ગયો। કોઈ પણ તકલીફ વગર, કોઈ પણ જરા બી તકલીફ નહીં, રસ્તામાં ક્યાંય કોઈ તકલીફ નહીં પડી, રસ્તામાં કોઈ જાતની હેરાનગતિ નહીં। આ બાપાની અતૂટ કૃપા છે અને બાપાના આશીર્વાદ છે। બસ આમનો આમ બાપાનો હાથ અમારા ઉપર રહે। એની રજામાં ભક્તિધામોની દર્શનાર્થે અમે નીકળેલા છીએ અને એમાં આજે શુક્રવારના રોજ અમે વીરપુર આવેલા છીએ ફેમિલી સાથે અને જલારામ બાપાના ચરણોમાં માથું નમાવી અમે અમારી ભક્તિ યાત્રા આગળ વધારવા અને રજાના દિવસોમાં ભક્તિભાઈ રીતે દર્શનાર્થે દર્શન કરી અને અમારા જીવનના આ ચક્રમાંથી અમે ભગવાનના દર્શન લઈ અને ધન્યતા અનુભવીએ છીએ અને દિવાળીની રજામાં ખાસી ભીડ અને લોકોના જોઈ અને અમને પણ આનંદ થાય છે કે વીરપુરમાં આવીને ખૂબ જ આનંદ અને ભક્તિભાવ ભરેલું વાતાવરણ જોઈ અને ખૂબ જ ધન્યતાનો અનુભવ કરી રહી છું અત્યારે। અને આગામી 29 તારીખે વીરપુરમાં જલારામ બાપાની જન્મજયંતિ ઉજવવામાં આવે છે અને અહીંયા આખા બજારમાં એટલું બધું ડેકોરેશન છે અને ખૂબ જ ભક્તિ ભરેલું આનંદમય વાતાવરણ છે। એ જોઈને ખૂબ જ આનંદની અનુભૂતિ થઈ રહી છે અને ધન્યતાનો અનુભવ થઈ રહ્યો છે અહીંયા।